લેક્ચરમાં આપણે વાત કરી હતી તમારા ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 1 માં શું આપણે લર્ન કરેલું છે તો કે ચેપ્ટર નંબર 1 માં આપણે જે વિસ્તીસ છે જે બેઝિકલી શું કરતા હતા તો કે એનો ટ્રેડિશન હતો જે વોટર કેરિયર હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચાડતા હતા એના માટેની આપણે ડિટેલમાં વાત કરેલી હતી એનો પાસ્ટ શું હતો એન્ડ ધેન આપણે એનો પ્રેઝન્ટ શું છે એના માટેની આપણે વાત કરેલી હતી અને એના પછી આપણે એના ક્વેશ્ચન આન્સર્સ અને શોર્ટ નોટ કયા ટાઈપની પૂછાઈ શકે એ વસ્તુ ડિસ્કસ કરેલી હતી. તો હવે આજના લેક્ચરમાં આપણે જે તમારું સેકન્ડ ચેપ્ટર છે દેટ ઇઝ ધ ન્યૂ માર્કેટ સ્પેસ બિલિયનર ઇન્વેસ્ટર્સ લુક બિયોન્ડ અર્થ એ તમારા સેકન્ડ ચેપ્ટરની વાત કરવાના છીએ. સો જેવી રીતે આપણે ડિસ્કસ કરીએ છીએ કે સૌથી પહેલાં ચેપ્ટર સ્ટાર્ટ થાય એટલે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ હું તમને એનો ઓબ્જેક્ટ કહી દઉં છું કે આ ચેપ્ટરની અંદર બેઝિકલી શું કહેવામાં આવે છે અને ધેન આફ્ટર આપણે ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન જઈએ છીએ અને મેઇન જે પોઈન્ટ્સ છે એ સ્ટોરીના ચેપ્ટરના એ કવર કરીએ છીએ. સો ધ સેમ થિંગ will happening here also. So that is the new market space billionaire investors loom beyond earth. તો આના ઓથર કોણ છે તો સૌથી પહેલા આના ઓથર છે જોન સનવ્યાર બરાબર. એને શું કીધેલું છે એને આખી સ્ટોરીમાં લખેલું છે કે જે બિલિયનર્સ છે હવે એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે લોકો જે ઇન્વેસ્ટર છે જે બિલિયન્સમાં એની વસ્તુ છે એ સેલને પરચેસ કરે છે એ લોકોનો હવે ઓબ્જેક્ટ શું છે તો કે હવે એ લોકો ધરતી ઉપર નહીં બટ ધરતી પછી ક્યાં ઇન્વેસ્ટ કરી શકે આ અર્થની બારે શું જઈ શકે ક્યાં જેમ કે મૂન છે માર્સ છે તો એમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે ને કઈ રીતે સાયન્ટિસ્ટને એ લોકો ત્યાં પહોંચે છે ને કઈ રીતે એટલે કે કયા ફોર્મેટમાં આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ ને અત્યારની આપણી ટેકનોલોજીસ છે એ ક્યાં સુધી શું પહોંચી શકે છે કેટલી વસ્તુ કરવા માટે એબલ છે શું વસ્તુ થઈ રહી છે અત્યારના વસ્તુમાં સ્પેસમાં જવા માટે અને કરવા માટે એ બધી વસ્તુની વાત છે આ ચેપ્ટરમાં કરવાની છે. સો આપણે કયા કયા ટોપિક ડિસ્કસ કરવાના છીએ દેટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ વી આર ડિસ્કસિંગ દેટ વોટ અબાઉટ ધ ટેક્સ્ટ then second thing text reading and the third thing is your exercise. First we are starting with about the text. So outer space has long been considered a harsh and toxic environment that is effectively beyond human reach. Recently, with the entry of a handful of wealthy private companies into the space exploration, the idea of establishing colonies on the moon or on the Mars is once again gaining momentum. In this article, published in February 2014, John Sanyar looks at how these modern pioneers might open up space exploration in the coming decades. એટલે કે જોતા હતા કે આઉટર સ્પેસ છે દુનિયાની આ અર્થની બહાર જવા માટેની જે આજુબાજુનું સ્પેસ છે એ એકદમ કેવું છે તો કે હાર્શ કરેલું ને ટોક્સિક એન્વાયરમેન્ટ છે એટલે કે આપણને જે બી વસ્તુ અર્થમાં મળી રહે છે અર્થમાં ફૂલફિલ થઈ જાય છે બરાબર એ બધી વસ્તુ બહાર જે પૃથ્વી છે એની બહારના ઓલામાં બહુ ડિફિકલ્ટ થઈ જાય છે ગેન કરવા માટે જ્યાં માણસ પહોંચી શકતો નથી બરાબર એના માટેની વાત કરેલી છે. બટ હવે કહેવામાં આવે છે કે રિસન્ટલી જે આ સ્પેસ એક્સપ્લોરેશન છે એમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઝ છે જે લોકો બહુ વેલ્ધી છે એટલે કે જે લોકો પાસે ખૂબ જ સારી એવી સંપત્તિ છે એના કંપનીઝનું નામ છે એ લોકો શેમાં ઇન્ક્લુડ થયા છે તો કે એ લોકો સ્પેસ એક્સપ્લોરેશનના વર્કમાં ઇન્ક્લુડ થયા છે અને એ લોકોનો શું આઈડિયા છે તો કે એ લોકોનો આઈડિયા છે લાઈક કોલોનીઝ ઊભી કરવી ક્યાં તો કે મૂન ઉપર ઓર માર્સ ઉપર બરાબર. આ જે આઈડિયા હતો બહુ ટાઈમ પહેલાં બી હતો બટ અત્યારે આ આઈડિયાને છે એ આવી જે પ્રાઇવેટ વેલ્ધી કંપનીઝ છે એ લોકો એન્ટર થયા છે સ્પેસ એક્સપ્લોરેશનમાં એટલા માટે થઈ છે આ આઈડિયાને ફરીથી એક મોમેન્ટમ એટલે મોમેન્ટમ મીન્સ કે એક એવી વસ્તુને પાછું પ્રોત્સાહન મળી રહ્યું છે. આ આર્ટિકલમાં શું કહેવાયું છે તો કે આ આર્ટિકલ છે એ ફેબ્રુઆરી 2014માં પબ્લિશ થયું હતું જેમાં જે છે જોન સેનિયરે આ બધી વાત કરેલી છે આર્ટિકલમાં કે અત્યારના જે મોડર્ન પાયોનિયર્સ છે એ લોકો કઈ રીતે સ્પેસ છે એનું સ્પેસ એક્સપ્લોરેશન કરે છે અને કઈ રીતે એના ફાયદાઓ છે એ આવતા વર્ષોમાં થશે એના વાત વિશેની વાત આખા આર્ટિકલમાં એટલે કે તમારા આખા ચેપ્ટર નંબર 2માં કરેલી છે. સો નાઉ સ્ટાર્ટ text reading. Here we are more than a decade into the 21st century and we are still not there.
To be a child of the 1960s and 1970s was to daydream not only about traveling in space but also about settling there indefinitely. National Space Agency's planned inflatable lunar cities. Space was where we were all going to live and work. Moon bases and hotels. Everything is Stanley Kubrick's Futuristic 2001: A Space Odyssey. As Buzz Aldrin, the second man on the moon, tells me, after the Apollo lunar missions, America lost its love of space. There was no concentrated follow up, and we did not have any clear objectives. કે શું છે કે 21st સેન્ચુરીમાં ડિકેડના આપણે જીવી રહ્યા છીએ અત્યારે. પહેલાં આપણે જ્યારે 1960s અને 1970sમાં જે લોકોનું ચાઇલ્ડહુડ હોય એ લોકોની વાત કરીએ તો એ લોકો માટે સ્પેસમાં ટ્રાવેલ કરવું એ એકદમ સપનાની બાબત જ હતી કે આ પૃથ્વીની બહારે ક્યાંય પણ જવું એ આખું ટોટલી દેટ ઇઝ અ ડ્રીમ ફોર ધેમ, બરાબર. અથવા બહુ ડ્રીમ હતું કાં તો એવી વસ્તુ હતી કે જે વસ્તુ થઈ જ ન શકે જો 1960s અને 70ના ચાઇલ્ડ હોય તો. બટ એ વસ્તુ હજી બી છે, મીન્સ ત્યારે એવું લાગતું હતું કે આગળના વર્ષોમાં થશે બટ નાવ ઇટ ઇઝ અ 21st સેન્ચુરી, બરાબર. 21st સેન્ચુરી આવી ગઈ છે તો બી હજી આપણે એટલા લેવલ સુધી ત્યાં સુધી પહોંચી શક્યા નથી. આ બધી જે નેશનલ સ્પેસ એજન્સીઝ છે એ ઘણા બધા પ્લાન છે એને ઇમ્પ્લાઇડ કરે છે, ઘણા બધા સિટીઝ છે જ્યાં વર્કનું કરે છે. તેના પર આમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેનલી ક્યુબ્રિક્સ ફ્યુટિક્સ 2001માં મૂન બેઝ છે ત્યાં લેવાનું અને ત્યાં રહેવાનું, લોકોને રહેવા માટે અને વર્ક કરવા માટે જગ્યા મળશે અને કરશે અને હોટેલ્સ હશે ને એવું બધી વાત છે એ કરેલી હતી. ક્યારે તો કે 2001માં. દેન આફ્ટર ધ સેકન્ડ મેન છે એણે એવું કીધેલું હતું કે ઓપોલોના લ્યુનર મિશન્સ પછી અમેરિકા છે એ લોકોએ એનું જે સ્પેસ માટેનો પ્યાર હતો એ ખોઈ દીધો છે. એટલે કે એમના જે જાયવા છે જે લોકો ફર્સ્ટ ટાઈમ મૂન ઉપર, અને દેન આફ્ટર એ લોકો છે એ એટલું વાસ્ટ પ્રમાણમાં છે, બહુ મોટા પ્રમાણમાં હવે સ્પેસના એના જે મિશન્સ છે એની ઉપર કોન્સન્ટ્રેટ કરતા નથી અને હવે એ લોકોનો આગળનો શું ઓબ્જેક્ટિવ છે એ બી ક્લિયર દેખાતો નથી. Investment in commercial space flight has become one of the big trends among the super rich, says Lim Bally, head of global research at Knight Frank. The property agency has identified more than 70 ultra high net worth individuals, that is UHNWIS, people with at least $30 million in net assets, investing in commercial space travel, 13 of whom are billionaires with a combined wealth of $175 billion. Over the past few years, the necessary technology has come into the hands of an unlikely group of young tech billionaires and private contractors. And it is their startups that have boldest ambitions. હવે વાત એ છે કે જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ છે એમાં વધારે થઈ રહ્યું છે. એનો અત્યારે એ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો બહુ સારો એવો મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવું કોણ કહે છે તો કે લેમ બેલીએ આ વસ્તુ કીધેલી છે. જે કોના રિસર્ચ દ્વારા કહેવામાં આવી તો કે નાઇટ ફ્રેન્કના રિસર્ચ દ્વારા કહેવામાં આવી છે, બરાબર. પ્રોપર્ટી એજન્સી છે એ લોકોએ એવું આઈડેન્ટિફાઈ કરેલું છે કે મોર દેન 70 અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, કે 70 અલ્ટ્રા હાઈ નેટ જેની પાસે વર્થ જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એની પાસે જેટલું વર્થ છે, બરાબર, એ લોકો શેમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે તો કે આવી રીતે કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું વિચારી રહ્યા છે. જેમાંથી છે એમાંથી 13 લોકોએ સાથે મળીને કેટલાનું તો કે $175 બિલિયનનું એ લોકોએ છે જે ઇન્વેસ્ટમેન્ટ આમાં આવા વસ્તુમાં કરેલું છે, બરાબર. આપણે પાછળના વર્ષોમાં જઈએ તો ત્યારે છે આટલા બિલિયનર્સ છે અને કોન્ટ્રાક્ટર છે, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સ છે, એજન્સીસ છે, એ લોકો આ વસ્તુમાં રસ નહોતા ધરાવતા. બટ જેમ જેમ ટાઈમ આગળ જાય છે, ટેકનોલોજી વધતી જાય છે, એમ આ વસ્તુનો ટ્રેન્ડ બી છે એ વધતો જાય છે. There are about 10 private companies engaged in space transport at present, including SpaceX,
created by billionaire PayPal co-founder Elon Musk, and Blue Origin, founded by Amazon's chief executive Jeff Bezos. Space tourism driven by companies such as Sir Richard Branson's Virgin Galactic and Jeff Bezos' Excor Aerospace aim at give the super wealthy a taste of what it is like to be an astronaut by sending them into suborbital space. The privilege does not come cheap. Tickets cost $250,000 each. To that, Virgin Galactic has amassed about $80 million in deposits. In customary happy-go-lucky style, Branson says he and his children will be on board the maiden flight later this year. તો આમાં આપણને અલગ અલગ ટાઈપની પ્રાઇવેટ કંપનીઝ છે બરાબર એ લોકોના નામ આપેલા છે કે કોણે કોણે છે આ બધી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કેવી રીતે કરેલું છે દેન આફ્ટર કયા વ્યક્તિ છે એ ત્યાં જવાનું પસંદ કરે છે અને જે બધી પ્રાઇવેટ કંપનીઝ છે એ લોકોમાં જે બીજા બિલિયનર પીપલ્સ છે બરાબર જેની પાસે બહુ હાઈ નેટ વર્થ છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ લોકો શું એને સર્વિસ આપે છે કેવી રીતે ત્યાં લઈ જાય છે એની વાત કરે છે જેમ કે આમાં કેવું છે કે જે પ્રિવિલેજ એ લોકોને મળે છે બરાબર એ બહુ સસ્તું હોય કે એવું બિલકુલ નથી હોતું બટ 1% છે એનું કોસ્ટ કેટલી થાય છે ઓનલી ટિકિટની કોસ્ટ એ લોકો હોય છે $250,000 પર પર્સન અને આવી રીતે છે કેટલા અત્યાર સુધીમાં ડિપોઝિટ થયા છે તો કે આજની ડેટ સુધીમાં ઓલમોસ્ટ $80 million છે એ ડિપોઝિટ કરવામાં આવેલા છે આ વસ્તુ માટે અને દેન આફ્ટર લાસ્ટમાં કીધેલું છે કે એના જે કસ્ટમર છે હેપી ગો લકી સ્ટાઇલવાળા બ્રાન્સોન કીધેલું છે કે અને એના ચાઇલ્ડ છે એ નેક્સ્ટ યરમાં આઉટ ઓફ સ્પેસમાં આ જે કંપની છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે એના દ્વારા એ નેક્સ્ટ યર અને એના બાળકો છે એ આઉટ ઓફ સ્પેસ જવાની તૈયારી કરી રહ્યા છે Then after, about 700 people from 57 countries have signed up and paid for a seats on Spaceship Two, including Leonardo DiCaprio, Stephen Hawking, Justin Bieber, and the Candy Brothers. Lady Gaga has also reserved a ticket, and if everything goes according to plan, will next year become the first singer to perform in outer space. Branson has a spring in his step. I'm very excited about the future version of current spaceship, which will make transcontinental travel a clean and a fast pursuit. According to the annual report, which gathers the view of 15,000 UHNWIS, London wins over New York as a global wealth hub. કે આમાં અલગ અલગ લોકોની વાત કરવામાં આવી છે કે ટોટલ 700 એટલે કે 700 લોકોમાંથી 57 કન્ટ્રીઝમાંથી 700 લોકો છે એ લોકોએ ઓલરેડી આ જે પ્રાઇવેટ કંપનીઝે તમને આઉટ ઓફ અર્થ મોકલવા માટેના જે પ્લાન કરેલા છે જે બધી પ્રિવિલેજીસ આપવાના છે એના માટે 700 લોકો છે 57 કન્ટ્રીઝમાંથી એ લોકોએ ઓલરેડી સાઇન કરી દીધું છે અને એના માટેની ફીસ બી પેડ કરી લીધી છે એટલે કે એની જે સીટ છે એ રિઝર્વ કરી લીધી છે એમાં ઘણા બધા પ્રખ્યાત હોલિવૂડના જે સ્ટાર્સ છે એના નામ આપવામાં આવેલા છે એને એવું કીધું છે કે જે લેડી ગાગા કરીને ફિમેલ સિંગર છે જે બહુ શું કહેવાય પ્રખ્યાત છે એણે ઓલરેડી એની ટિકિટ છે એ રિઝર્વ કરી લીધી છે અને જો બધું સરખું જશે અને પ્લાન છે એ ફૂલફિલ થઈ જશે કંપની તો નેક્સ્ટ યર છે એ ફર્સ્ટ સિંગર બનશે જે આઉટર સ્પેસમાં પરફોર્મ કરશે દેન આફ્ટર બ્રાન્સોને બી કીધેલું છે કે આ બધી જે સ્પેસશિપ છે એના ફ્યુચર વર્ઝન જોવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું બરાબર જે બહુ સારી એવી ક્લીન ટ્રાવેલ કરાવે અને ઝડપથી ઝડપ ત્યાં પહોંચાડી દે બરાબર અને એન્યુઅલ રિપોર્ટમાં જોવા જાય તો એમાં ખ્યાલ આવેલો છે કે લંડન છે એને ટેક ઓવર કરે એટલે કે વિન્સ ઓવર કર્યું છે ન્યુયોર્કના કમ્પેરિઝનમાં ગ્લોબલ વેલ્થ હબમાં એટલે કે સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઓલા દેશમાં લંડને છે એને ન્યુયોર્કને ટેક ઓવર કરી દીધું છે One of the contributory factors is that London is more convenient for African, Middle Eastern, Russian and European. Within a decade,
However, this convenience premium could be noticeable weakened if Branson's vision turns to reality. Bailey points to the markets for second homes in Europe. At the moment, second home buyers throughout Europe tends to be European. It's case of Northern Europeans buying nice places in Southern Europe with a bit of sunshine. But this location will become much more global in terms of their demand base, he says. The heritage of these locations is hard to replicate, so we will see more buyers from China, India, and a wave of other places where wealth is being created. હવે આમાં જે રીતે આપણે આગળમાં આ લાસ્ટ પોઈન્ટમાં વાત કરેલી છે કે વેલ્થ હબ માટેનું જે કન્ટ્રી છે એમાં લંડને છે એ ટેક ઓવર કરી લીધું છે ન્યુયોર્કને. તો એ શું કામ કરી લીધું છે? તો આમાં એવું કહેવાનું છે કે એનું એક ફેક્ટર તો એ છે કે લંડન છે એ કન્વિનિયન્ટ છે કોના માટે? તો કે આફ્રિકન લોકો માટે, મિડલ ઇસ્ટર્ન માટે, રશિયન માટે અને યુરોપિયન લોકો માટે છે એ લંડન બહુ કન્વિનિયન્ટ કન્ટ્રી છે. અને કન્વિનિયન્ટ શું કામ છે? તો કે ત્યાંનું જે પ્રીમિયમ છે, જે બી કાંઈ પૈસા ભરવાના છે કરવાના છે એ લોકોને એકદમ અફોર્ડેબલ છે, એટલા માટે લંડન છે એ બહુ કન્વિનિયન્ટ લાગે છે. બટ બીજો બી પોઈન્ટ રાખેલો છે બેલી કે યુરોપને છે એ સેકન્ડ હોમ તરીકે જોવામાં આવે છે, બિકોઝ જે બાયર્સ છે એ શું વિચારે છે? તો કે યુરોપના બાયર્સ છે એ વધુ વિચારે છે કે આપણે વધુને વધુ શેમાં ઇન્વેસ્ટ કરીએ? તો કે આપણે યુરોપમાં જ ઇન્વેસ્ટ કરીએ. અને બીજા કેસમાં એવું બી થઈ શકે તો કે નોર્થન યુરોપ છે એ લોકો બી વિચારે છે ક્યાં વસ્તુ લેવા માટે? તો કે સાઉથર્ન યુરોપમાં. આવી રીતે યુરોપની અંદર નોર્થ ઇસ્ટ, વેસ્ટ, સાઉથ બધી જગ્યાએથી એ લોકો એકબીજાને સપોર્ટ કરવાનું વિચારે છે. તો લંડન તો એક બિગ કન્ટ્રી છે જ, બટ એની કમ્પેરિઝનમાં ધ સેકન્ડ હોમ થઈ શકે છે એના માટેનું ક્યુ સ્પેસિફિક માટેનું તો કે યુરોપ થઈ શકે છે. ફર્ધર એ લોકો કહે છે કે હજી આ ગ્લોબલ ટર્મ્સમાં બી બહુ સારી એવી ડિમાન્ડ થઈ શકે આ લોકેશનમાં. તો કે કઈ રીતે? કે જો હજી એ લોકો વધારે બાયર્સ જોવે છે, ક્યાંથી જોવે છે? તો કે ચાઇનામાંથી, ઇન્ડિયામાંથી, અને આવી રીતે આ બધા કન્ટ્રીઝમાંથી જો વધારે બાયર્સ આવશે યુરોપમાં ઓર લંડનમાં ગમે ત્યારે, તો આ જે લોકેશન્સ છે લંડન એન્ડ યુરોપ, એની ડિમાન્ડ છે એ વધારે વધવાનું છે, એની શક્યતા રહે છે. Yolande Barnes, a director of residential research at Savills, says if and it's a big if subtotal travel takes off, it would encourage a lot more multiple home ownership around the globe. When China and some other parts of Asia really discover how to develop good holiday resorts, there's a huge potential for more Europeans to think about second home ownership there. It could quite easily become a much more global market. આમાં કહેવામાં આવેલું છે કે જે આપણો જે પ્લાન એક છે સબ ઓર્બિટલનો, બરાબર, જે આઉટ ઓફ સ્પેસમાં જવા માટેનું જે સબ ઓર્બિટલ માટેનું જે પ્લાન કરેલો છે, જો એ વસ્તુ છે એ ટેક ઓફ થઈ જશે, એટલે કે એ પ્લાન છે એ સક્સેસફુલ થઈ જશે, તો એ એનકરેજ કરશે બીજી બી ઘણી પ્રાઇવેટ કંપનીઝને આવી વસ્તુ કરવા માટે, અને ઓનરશિપ છે એ આખા ગ્લોબમાં વધારવા માટે છે એ બીજી બધા કન્ટ્રીઝને અથવા તો બીજી બધી કંપનીઝને બી છે એ એનકરેજ કરશે. જ્યારે વિચારવામાં આવે છે કે જ્યારે ચાઇના છે અને અધર પાર્ટ્સ છે એશિયાના, એ લોકો અત્યારે શું કરવામાં આવે છે? તો અત્યારે એ લોકોને એમ એવું છે કે ગુડ હોલિડેઝ રિસોર્ટ કેમ બનાવવા, કઈ રીતે ત્યાં શું કરવું જોઈએ. જ્યારે યુરોપિયન કન્ટ્રીઝ છે એન્ડ લંડન જે કન્ટ્રી છે એ લોકો શું વિચારે છે કે કઈ રીતે આપણે સ્પેસશિપ છે એને આગળ વધારવું જોઈએ. તો જ્યારે બીજી કન્ટ્રીઝ આ વિચારે છે કે કઈ રીતે ગુડ હોલિડે રિસોર્ટ છે એ ડેવલપ કરવા, તો આની સાથે સાથે જે યુરોપ છે એનું થિંકિંગનું જે હ્યુજ પોટેન્શિયલ છે એ યુઝ કરીને એ સેકન્ડ હોમ ઓનરશિપ ઓફ સ્પેસશિપ તરીકે એ લોકો એનું એક્ઝિસ્ટન્સ હજી કરી શકે છે. Making life multi-planetary. If you listen to many space futurists, the last great pioneering land rush is yet to come.
with billions of dollars to be made in not only suborbital travel but also outpost on the moon and beyond. તો હવે વાત કરવામાં આવી છે કે કઈ રીતે બીજા પ્લાનેટ્સમાં છે બરાબર એ લાઈફ બનાવી શકાય. તો કે એમાં વાત કરવાનું છે કે આપણે જો વસ્તુ સાંભળેલી હોય તો જે સૌથી પહેલો પ્લાન છે બરાબર સબ ઓર્બિટલ ટ્રાવેલ એટલે કે ત્યાં ટ્રાવેલ કરીને પાછું આવતું રહેવાનું. બટ સાથે સાથે હવે એવા બી પ્લાન્સ થઈ રહ્યા છે કે કઈ રીતે ત્યાં મૂન પાસે જઈ શકાય, ત્યાં રહેવા કરવાની સગવડ કરી શકાય ને એનાથી આગળથી જઈ શકાય. Indeed, a group of so-called entrepreneurs are already thinking beyond tourism. As Elon Musk, the 42 years old founder of SpaceX, tells me, we don't compete with companies like Virgin Galactic. They are in the little league. Our rockets are 100 times bigger. When Musk was at school, he believed three things would affect the future of humanity: the internet, sustainable energy, and multi-planetary life. In 1998, he founded PayPal, which went on to change the way people exchange money online. He sold PayPal to eBay for $1.5 billion in 2002, and the following year launched the electric sports car market, Tesla Motors, now worth about $4 billion. તો આમાં વાત એસ્ટ્રોપ્રેન્યોર્સની વાત કરવામાં આવેલી છે કે એ જો એસ્ટ્રોપ્રેન્યોર્સ છે એ લોકો ઓલરેડી નોટ ઓનલી ફોર ટુરિઝમ બટ ટુરિઝમ કરતાં બી વધારે આગળ જવાનું ઓલરેડી એ લોકોએ વિચાર્યું. દેન એલન માસ્ક છે જે 42 યર્સ ઓલ્ડ છે અને જે સ્પેસ એક્સના ફાઉન્ડર છે એ લોકો એવું કહે છે કે લાઈક આપણે આગળ વાત કરીએ હતી વિરિયન ગ્લેટિક કરીને બી પ્રાઇવેટ કંપનીઝ છે એ સ્પેસના ને આમાં ઓલરેડી ઇન્ક્લુડ થયેલી છે. એ એવું કહે છે એલન માસ્ક કે અમે એવી કંપનીઝ સાથે કમ્પીટ કરતા જ નથી બિકોઝ એ લોકો હજી બહુ નાની એવી વસ્તુથી સ્ટાર્ટ કરી રહ્યા છે બિકોઝ અમારા ટાઈમ્સ છે એ 100 ટાઈમ્સ બિગર છે એ લોકોના રોકેટ્સથી. દેન આફ્ટર માર્ક્સ એવું કહે છે કે એ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે એ બહુ થ્રી થિંગ્સમાં બહુ જ બિલીવ કરતા હતા. દેટ ઇઝ ધ ઇન્ટરનેટ, દેન સસ્ટેનેબલ એનર્જી એન્ડ મલ્ટીપ્લેનેટરી લાઈફ. આ ત્રણ વસ્તુ છે એ સૌથી વધુ હ્યુમેનિટી ઉપર અસર કરશે એવું એમનું માનવું હતું. 1998માં એમણે પેપાલ ફાઉન્ડ કરેલી હતી અને એના દ્વારા શું હતું કે કઈ રીતે અત્યારે આપણે જે ઓનલાઈન બેન્કિંગ કરીએ છીએ, મની જે ઓનલાઈન એક્સચેન્જ કરીએ છીએ એ વસ્તુ આપણે 1998માં જ ફાઉન્ડ કરી લીધી હતી. દેટ ઇઝ કોલ્ડ પેપાલ. અને એમ કહ્યું છે કે એને કઈ રીતે વેચેલું હતું તો કે એને $1.5 બિલિયન 2002માં વેચેલું હતું અને દેન આફ્ટર એમણે ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર બી માર્કેટમાં ઓલરેડી સોલ્વ કરેલી હતી. દેટ ઇઝ worth about $4 billion. But SpaceX founded in 2002 in his most ambitious project. Working out of a shiny white 1 million square feet factory in California, SpaceX has already made history. In 2012, it became the first private company to dock a spacecraft at the International Space Station. The Dutch blazed a trail in reality television with the creation of Big Brother. Now they are taking the journey to another planet. Last year, Bas Lansdorp, a 36-year-old Dutch entrepreneur, advertised for volunteers willing to embark on a one-way trip to Mars to set up a human colony. He plans to foot most of the $4 million bill by staging a global media event with TV coverage of the entire enterprise, from the astronaut selection process to the pioneers' time on Mars. હવે આમાં આગળ એલન માસ્કની જે વાત થાય છે કે એ સ્પેસએક્સ ફાઉન્ડ થઈ ગયું હતું 2002માં જ જે એનો સૌથી મોટો એમ્બિશિયસ પ્રોજેક્ટ હતો બરાબર. એમાં એમણે બહુ સારી રીતે વાત કરી હતી અને જેની ફેક્ટરી છે એ ક્યાં લોકેટેડ હતી તો કે કેલિફોર્નિયામાં. અને દેન આફ્ટર સ્પેસએક્સ છે ઓલરેડી એમને હિસ્ટ્રી બનાવી લીધી હતી. 2012માં એ લોકોએ ફર્સ્ટ પ્રાઇવેટ કંપની બનેલી હતી જે સ્પેસક્રાફ્ટ છે એને ક્યાં મૂકે છે તો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ડોક કરે છે. દેન આફ્ટર
The Dutch blazed a trail in reality television with the creation of Big Brother. Then after એમણે કરેલું હતું કે એક રિયાલિટી શો આવે છે ટેલિવિઝન ઉપર, that is called Big Brother. Now they are taking the genre to another plant. હવે એ વિચારે છે કે હવે કઈ રીતે બીજા another પ્લાન્ટમાં જવું. અને then after એમને એક 36 year old ડચ એન્ટરપ્રેન્યોર મળેલો હતો જે એડવર્ટાઇઝ કરતો હતો, કે જેની એડવર્ટાઇઝમેન્ટ હતી કે કઈ રીતે તમે વન વે ટ્રીપ છે એ માર્સ પર કરી શકો છો અને ત્યાં જઈને હ્યુમન કોલોની છે એ બનાવી શકો છો. એનો પ્લાન શું હતો તો કે હી પ્લાન્સ ટુ ફૂટ મોસ્ટ ઓફ ધ $4 billion bill by staging a global media event with TV coverage of the entire enterprise from the astronaut selection process to the pioneers time zone process. કે કઈ રીતે એસ્ટ્રોનોટ છે એ લોકોને ચૂઝ કરે છે આ પ્રોસેસમાં જવા માટે, ની આખી પ્રોસેસ શું હોય છે એન્ટ્રોનોટની સિલેક્શન પ્રોસેસ, ને ત્યાંથી લઈને માર્સ ઉપર પહોંચવા માટેનું આ બધી વસ્તુ છે એ એને ઇવેન્ટમાં એને દર્શાવેલું છે. The project called Mars 1 has signaled its intent by partnering with Lockheed Martin, the company contracted by NASA to build some of its spacecraft. We aim to get there by 2025, says Lance Drop. If Mars 1 is successful, 24 people will be sent to live on the red planet. A one-way trip to Mars may sound like something you would not wish on your worst enemy, but more than 2 lakh people applied from 140 countries during the first phase of selection. Among them is Daniel Potter, a 29-year-old former hairdresser turned PhD cancer research student at the University of Manchester. Her biggest worry is leaving her friends and family. હવે આમાં એના જે પ્રોજેક્ટ્સ કરેલા છે બરાબર એના માટેની વાત કરવામાં આવી છે, ઓર એ લોકો જે પ્રોજેક્ટ કરવાના છે ફ્યુચરમાં ક્યાં સુધીમાં ખતમ થઈ જશે એના માટેની આખી વાત કરેલી છે. તો કે એ લોકોએ કીધેલું છે કે જે એનો ફર્સ્ટ પ્રોજેક્ટ છે માર્સ 1 બરાબર એ કમ્પ્લીટ થઈ જશે અને એના માટે એને કોની સાથે પાર્ટનરશિપ કરેલી છે તો કે પ્રાઇવેટ કંપની છે એ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે નાસા દ્વારા અમુક સ્પેસ ક્રાફ્ટ બનાવવાના, અને એ લોકોનો એમ છે કે આ જે બધી વસ્તુ છે આખું મિશન છે એ ક્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જાય તો કે 2025 સુધીમાં કમ્પ્લીટ થઈ જાય. કે જો માર્સ 1 છે એ સક્સેસફુલ થશે તો 24 લોકો છે એને છે રેડ પ્લાનેટ ઉપર મોકલી શકાશે બરાબર. એવું લાગે છે કે એક વખત માર્સ પર જવું અથવા તો ફર્સ્ટ ટાઈમ જ જે કરવામાં આવે છે એમાં માર્સ પર જવું એવું લોકો ના વિચારતા હોય કે ના જવું જોઈએ, મીન્સ કંઈક ફેઇલર ગયું તો એ માર્સ મિશનનું તો શું થશે, પાછા નહીં આવી શકીએ તો. બટ સ્ટીલ 2 લાખ people 2 લાખ લોકો છે એ લોકોએ એપ્લિકેશન કરેલી હતી 140 અલગ અલગ દેશોમાંથી 2 લાખ લોકોની એપ્લિકેશન આવેલી હતી. આ ફર્સ્ટ ફેઝ હતું સ્ટીલ એમાં જવા માટે, જેમાંથી એક પર્સન ચૂઝ થયો હતો, દેટ ઇઝ અ 29-year-old કે હેર ડ્રેસર હતો અને PhD કેન્સર રિસર્ચ યુનિવર્સિટીનો એક સ્ટુડન્ટ હતો બરાબર. એની બિગેસ્ટ પ્રોબ્લેમ શું હતી તો કે એની બિગેસ્ટ પ્રોબ્લેમ એ હતી કે એના ફ્રેન્ડ્સને અને ફેમિલીને મૂકીને કઈ રીતે જાય. Then second, Maggie Liu, a 23-year-old PhD student with the Astrophysics and Space Research Group at the University of Birmingham, is also on the Mars 1 long list. Mankind hasn't set foot on the moon since 1972. BI in Aldrin is supportive of Mars once but has some reservations. The project needs international cooperation if it is to meet its deadlines, he says. Are there enough wealthy entrepreneurs to make space tourism viable? Research by the Tory Group, a US consultancy firm, suggests that over the next decade more than 4,000 people will buy tickets for suborbital space flights. This will generate revenues of about $600 million, which, says the report, will be enough to support an industry of multiple operators. એટલે કે આપણે પહેલા
બીજા સ્ટુડન્ટની વાત કરીએ તો ધેન આફ્ટર સેકન્ડ પર્સન છે જે 23 યર ઓલ્ડ છે બરાબર, જે એસ્ટ્રોફિઝિક્સમાં અને સ્પેસ રિસર્ચમાં છે એ પીએચડી કરે છે. એ બી માર્સ 1માં જવા માટે એક જેનું લોંગ લિસ્ટ હતું એમાં એનું બી એકનું નામ હતું. ધેન આફ્ટર ક્યાંમાં છે કઈ રીતે આ પ્રોજેક્ટ છે માર્સ 1નો એ સક્સેસફુલ થઈ શકે છે, તો કે આ પ્રોજેક્ટ બધા જે ઇન્ટરનેશનલ કંપનીઝ છે એ લોકો કોઓપરેશન કરશે આ લોકો સાથે અને એની ડેડલાઇનને મિટાવવા માટે, તો જ આ એની જે ડેડલાઇનમાં છે એ પતી શકે છે. બટ ધેન આફ્ટર એક ક્વેશ્ચન કરવામાં આવે છે કે શું એટલા બધા વેલ્થી એન્ટરપ્રેન્યોર છે કે જે આ સ્પેસ ટુરિઝમમાં પાર્ટ લેશે? તો રિસર્ચ કરવામાં આવેલું હતું તૌરી ગ્રુપ છે યુએસની કન્સલ્ટન્સી ફર્મ છે એના દ્વારા રિસર્ચ કરવામાં હતું ને એને સજેસ્ટ કરેલું હતું કે નેક્સ્ટ ડિકેડ સુધીમાં ઓલમોસ્ટ 4000 લોકો છે એ આ ટિકિટ્સ છે સબ ઓર્બિટલ સ્પેસ ફ્લાઇટ એની ટિકિટ્સ લેવા માટે એ લોકો કેપેબલ થઈ જશે અને જેની જે છે એ કેટલી રેવન્યુ જનરેટ કરશે તો કે અબાઉટ $600 million છે એવી એટલી રેવન્યુ છે એ જનરેટ કરી શકશે. In the Knight Frank Wealth report, Virgin Branson predicts that investment in commercial space will be one of the most exciting investment sector in the next 20 years. George Whitesides, Virgin Galactic's chief executive, is similarly bullish. He tells me the company is on track to begin a commercial service on the spaceship 2 later this year. The UK Space Agency says Britain's space industry contribute almost $9 million a year to the company, employs 28,900 people and is growing at the rate of 7.5% a year. Still, who prizes private enterprise in space travel as an interesting intervention. તો કે વાત આમાં કરવામાં આવી છે કે ક્યાં સુધીમાં નાઇટ ફ્રેન્ક વેલ્થ છે એનો રિપોર્ટ એવો કહે છે કે ઓલમોસ્ટ આગળના 20 વર્ષમાં છે એ લોકોનું જે એક્સાઇટમેન્ટ છે આ સ્પેસ શિપ્સ માટેનું અને સ્પેસ ક્રાફ્ટ માટેનું એના ઇન્વેસ્ટમેન્ટમાં છે લોકોનો ઇન્ટરેસ્ટ છે એ વધી જવાનો છે અને જે એ લોકો છે એ આવતા થોડાક જ વર્ષોમાં છે એ કંપની પ્રોપર એની ઉપર વર્ક કરી જ લે છે જે એ લોકોને કોમર્શિયલ સર્વિસ છે એ પૂરી પાડે અને ઓલમોસ્ટ એના દ્વારા યુકે સ્પેસ એજન્સીએ બી કન્ટ્રીબ્યુટ કરેલી છે તો કે કેટલું તો કે €9 બિલિયન છે એ એક વર્ષમાં એના ઇકોનોમીને કન્ટ્રીબ્યુટ કરેલું છે જે 28,900 લોકોને એમ્પ્લોયમેન્ટ અપાવે છે અને જેનો ગ્રોઈંગ રેટ કેટલો છે તો કે 7.5% દરેક વર્ષે આ ગ્રોઈંગ રેટ છે એ વધે છે. We are keeping tabs on it, he says. A lot of people investing in space right now are hard-headed businessmen and they would not be doing if they thought it wouldn't succeed or if they didn't think they would make money from it. Perhaps not. As the popular joke in the space industry go, how do you become a new space millionaire? Start off as a billionaire. People have told me that joke 100 times, says Elon Musk. And it's true. If optimizing wealth was my goal, I certainly would not have picked the rocket business. વાત કરવામાં આવી છે કે મોસ્ટ ઓફ છે એ બિઝનેસમેન જે બિલિયનર બિઝનેસમેન છે બરાબર એ લોકો સ્પેસમાં તો ને તો જ ઇન્વેસ્ટ કરશે કે જો એમને આ સ્પેસની થિંક જે કોઈ પણ પ્રોજેક્ટ છે એ સક્સેસફુલ થઈ શકશે એવું એ લોકો વિચારશે તો જ એ સક્સેસફુલ થશે અને એમાંથી એને આગળ એ લોકો મની બનાવી શકે પૈસા બનાવી શકશે. આ બે વસ્તુ થશે બરાબર તો જ જે બિઝનેસમેન છે જે મોટા મોટા માથાઓ છે આખા વર્લ્ડમાં એ લોકો તો જ આ વસ્તુમાં કરશે. અને એલન મસ્ક કહે છે કે ઓલરેડી આ સ્પેસ ઇન્ડસ્ટ્રી ઉપર જોક ચાલે જ છે કે તમે કઈ રીતે ન્યૂ સ્પેસ મિલિયનર બનશો જ્યારે તમારે ચાલુ કરવાનું છે બિલિયનરથી. તો આ જોક છે એ 100 ટાઈમ્સ એલન મસ્કે સાંભળેલો છે અને એ સાચું જ છે અને એ સાથે સાથે કરે જ છે કે જો મારો ગોલ છે એ પૈસા બનાવવા માટેનો જ હોત એટલે સંપત્તિ ઊભી કરવા માટેનો જ હોત તો હું છે એ કોઈ દિવસ આ રોકેટનો છે એનો બિઝનેસ મારા હાથમાં ન લે. હું બીજા ઘણા બધા બિઝનેસ છે એ કરી શકું. When I asked Philip
Matt Azar, a planetary scientist at NASA's Kennedy Space Center, whether he thinks Musk's idea to establish a colony on Mars in the 2020s is feasible. He says, space travel is becoming a lot easier and much more affordable as technology gets better. I don't have any reason to doubt that his mission will be successful. The biggest bother is money. Metzer, 52, grew up next to the Kennedy Space Center. His father worked there. So as a little boy, I got to see all the rocket launches up close. હવે ફિલિપ બેટ્સગર છે, એ પ્લાનેટરી સાયન્ટિસ્ટ છે નાસામાં. એને પૂછવામાં આવેલું હતું કે જે આ એલન માર્સ છે બરાબર, એનો 2020 સુધીમાં જે આઈડિયા છે કે માર્સમાં કોલોની બનાવે એના માટે તમારું શું કહેવું છે. તમને કીધેલું હતું કે મને એવું લાગે છે કે ઓકે સ્પેસ ટ્રાવેલ છે હવે એ આગળ જઈને બહુ ઇઝી બની જશે અને બધા માટે અફોર્ડેબલ બી બની જશે જેવી રીતે ટેકનોલોજી વધી રહી છે. હું બિલકુલ એના મિશનમાં ડાઉટ નથી કરતો કે સક્સેસફુલ નહીં જ થાય, એમ ઓફકોર્સ સક્સેસફુલ થશે, બટ ધ મેઇન પ્રોબ્લેમ છે એ શું છે તો કે મની છે. મેટ્સગર છે એ 52 વર્ષના થયા છે. 52 વર્ષ એને એના કાઢ્યા છે નાસામાં. એના ફાધર ત્યાં વર્ક કરતા હતા એટલે એને બહુ જ નજીકથી, બહુ નાના હતા ત્યારે બહુ નજીકથી જે સ્પેસ રોકેટ્સ છે એ લોન્ચ થતા એને બહુ નજીકથી જોયેલા છે. Now he manages a NASA lab that develops technology for living off the land on the moon on Mars. અને હવે એ શું કામ કરે છે તો કે એ નાસામાં છે એ લેબ ડેવલપ કરે છે જ્યાં ટેકનોલોજીનો યુઝ થાય છે કે તમે માર્સ અને મૂનની લેન્ડ ઉપર કઈ રીતે જીવી શકો. The next is homes on the moon. Contour crafting enables computers to print a building within 24 hours. The layered fabrication technology sees materials such as lunar soil applied in a predetermined design by a nozzle on a movable gantry. The theory is that the majority of the materials needed to build the structure already exist in space. Using this technology, it will also be possible to create curved walls and architecture. We are doing small scale testing now, says Metzger. તો કે કઈ રીતે ઘરે મૂન ઉપર છે એ તમે ઘર બનાવી શકશો. તો કે એ લોકો એવા કોમ્પ્યુટર્સ છે એ પ્રિપેર કરે છે જે ક્રાફ્ટ કરી શકે કે 24 કલાકમાં છે એ એક આખી બિલ્ડિંગ છે અને પ્રિન્ટ કરી શકે. ધેન આફ્ટર સાથે સાથે ટેકનોલોજી બી વધારે છે કે કઈ રીતે ત્યાંની સોઇલ છે એટલે કે જમીન છે એને કેવો ત્યાંનું જમીન છે એને કઈ રીતે આપણે રહેવા માટે ડિઝાઇન કરી શકાય એના માટેની વાત થઈ છે. તેના આપણે એની પર બિલ્ડિંગ સ્ટ્રક્ચર કરવા માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, એનું મટીરિયલ કેવું છે એના માટેની થિયરી બી એ લોકો રીડ કરી રહ્યા છે અને કઈ રીતે બધું આર્કિટેક્ચર કરવું એ બધી વસ્તુ એ બહુ નાના સ્મોલ સ્કેલ ઉપર નાના દરેક ટાઈપના ટેસ્ટિંગ છે એ કરી રહ્યો છે. This development comes at the time when it is unclear whether the UN Outer Space Treaty, created in 1967, allows private ownership on celestial bodies. જો કે આ ડેવલપમેન્ટ છે એ ક્યારથી આમ તો સ્ટાર્ટ થઈ ગયું તો કે આ ડેવલપમેન્ટ છે એ તો ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગયું હતું જ્યારે 1967માં UN આઉટર સ્પેસ ટ્રેન્ડી છે એ ક્રિએટ થયું હતું ત્યારે જ આ ડેવલપમેન્ટ છે અને એના માટેની વાત થઈ ગઈ હતી. તો કે ત્યારે શું કે એમણે અલાઉ કરેલું હતું પ્રાઇવેટ ઓનરશિપ્સને, પ્રાઇવેટ જે ઓનરશિપ્સ છે એ બધી બોડીઝને આમાં વર્ક કરવા માટે અલાઉ કરેલું. સો અહીંયા આપણે જે આખું તમારું ટેક્સ્ટ રીડિંગ છે બરાબર કે એમાં કઈ રીતે ચેપ્ટરમાં શું કીધેલું છે, કોના શું રિસર્ચ છે, કયા પ્રકારનો આર્ટિકલ છે, એ કઈ રીતે કોની પાસેથી પૂછેલો છે, એનું જે એક્સપ્લેનેશન છે એ પૂરું થાય છે. આપણે આના ક્વેશ્ચન આન્સર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.